વિકસિત ભારત બિલ્ડેથોન કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 23 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં દીવ અને દમણ ક્ષેત્રમાંથી દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રોજેક્ટ સીવીડ આધારિત પેકેજિંગ પર આધારિત છે, જે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકે છે અને ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં ફાળો આપી શકે છે. लोकल फॉर ग्लोबल तक हमें जाना है, स्वावलंबी बनाना है, आत्मनिर्भर भारत को बनाना है और स्वदेशी चीज़ों पर ध्यान देना है और समृद्ध भारत बनाना है. तो हमारी विद्यालय ने एक प्रोजेक्ट, एक नवाचार विद्यार्थियों ने बनाया है कि जो समुद्री शैवाल है उनका प्रोसेस करके प्लास्टिक के ऑप्शन में उसका उपयोग हम कर सकते हैं और पैकिंग में पण हम उपयोग इसका कर सकते हैं. तो इस तरह प्लास्टिक मुक्त भारत जो है हम बना सकते हैं. આ બિલ્ડાથ્રોનની અંદર અમારી સ્કૂલ તરફથી સીવીડ ફાર્મિંગ અંતર્ગત પેકેજિંગનો એક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવેલો હતો, જે બિલ્ડાથ્રોનની અંદર સ્પોટલાઇટ કરવામાં આવેલો હતો, જેના માટે હું અમારા સ્કૂલના પ્રિન્સિપાલ વિજય સરનો અને અમારા જે એડી સાહેબ છે અરવિંદ સાહેબ, એમનો ખૂબ આભાર માનું છું. અમારો પ્રોજેક્ટ શેવાળથી સમુદ્રના શેવાળથી પેકેજિંગ બનાવવાનું છે. તેમાં પહેલા શેવાળ હોય છે તે કેરાજેને નગર જેવા પોલિમર કાઢી અને તેમાંથી લચીલી, જલરોધી ને પારદર્શી એક છે ને પેકેજિંગ બનાવવાના આવે છે, જે છે તે પ્રદૂષણ ઓછું કરે છે. તે થોડાક જ અઠવાડિયામાં છે તે નષ્ટ થઈ જાય છે.